બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે પડદીમાંથી બ્લાઉઝ સ્ટિચ કરવાનું એ મેં એકદમ ઇઝીલી બતાવીશ. આપણી પડદી રહી છે રીધા, એના અંદર આપણે ઘાઘરો યુઝ કરી શકીએ છીએ, પણ પડદી આપણે બ્લાઉઝ કેવી રીતના આપણે સ્ટિચ ઇઝીલી કરી શકીએ છીએ એનું કટિંગ મેં આપને બતાવું છું. આખી પડદી છે મારી પૂરી, આખો આપણે જે યોગનો પાર્ટ છે આ પૂરો એને આપણે નિકાલ લેવાનો, આખી આપણે સિલાઈ ખોલી લેવાની રહી છે. તો આ જે પાર્ટ છે આપણો એના અંદરથી બનશે ને ઉપરનું પાર્ટ પણ આપણે જોઈશે. તો આ જે પાર્ટ છે આપણું નીચેનું, એ પાર્ટમાં આપણે સિલાઈ ખોલીએ છીએ તો આવી રીતના થઈ જાય છે પૂરી, એ તો પૂરી સિલાઈ આપણી ખુલી જાય છે. આપ જોઈ શકો છો કે આખું મારું વન સાઈડનું ખોલી દીધું છે. હવે મને જ્યારે એને કટિંગ કરવું હોય તો આવી રીતના આપણે જેમ આપણે ઘડી કરીએ છીએ એવી રીતના આપણે ઘડી કરી લેવાનું. આ જે આપણો પાર્ટ છે શોલ્ડરનો, હેન્ડથી શોલ્ડરનો પાર્ટ છે આપણો, હેન્ડથી શોલ્ડરનો પાર્ટ છે બરાબર. એના અંદર આપણે આ પાર્ટ 1 છે ને એવી રીતના જ આપણે પાર્ટ 2 રહી છે પડદીના અંદર, પણ એક પાર્ટ આ છે અને બીજો પાર્ટ, આ 1 પાર્ટ જે છે મેં એના અંદરથી આપને બતાવું છું. પડદીના આપણા 2 પાર્ટ હોય છે, આગળ અને પાછળનું. તો આ પાર્ટ આપણે કટિંગ કરીને બરાબરથી સિલાઈ ખોલીને એને આવી રીતના આપણી રેડી થઈ જાય છે. આના અંદર આપણે પડદી સ્ટિચ કરવાનું છે, તો પડદીમાંથી આપણે બ્લાઉઝ બનાવવાનું છે. તો હવે આ જે આપણું શોલ્ડર ટુ હેન્ડ, શોલ્ડરથી હેન્ડનો આપણે મેઝરમેન્ટ લેવાનું છે ને મારો બ્લાઉઝ છે, આપણો જે બી માપ હોય બ્લાઉઝનો એ આપણે લેવાનું છે. આ બ્લાઉઝને આપણે પાછળની સાઈડ આવી રીતના મૂકીને હવે અહીંયા અંદર આપણે મને વચ્ચેમાં જોઈન્ટ આવશે, આપ જોઈ શકો છો કે અહીંયા જોઈન્ટ આવે છે. બંને સાઈડ, એક સાઈડ પર જોઈન્ટ આવશે ને એક સાઈડ પર જોઈન્ટ નથી આવતો, કેમ કે આપણા 2 પાર્ટ આવી રીતના અટેચ થયેલા હોય છે. તો એક સાઈડ પર જોઈન્ટ આવશે ને એક સાઈડ પર જોઈન્ટ નથી આવતું. તો એક સાઈડ પર જે જોઈન્ટ નથી આવતું એ બી આપણે કટિંગ કરી લેવાનું, જે જોઈન્ટ આવે છે એ બી આપણે કટિંગ કરી લેવાનું ને પછી આ કટિંગ કરીને અહીંયા આપણે સિલાઈ કરી શકીએ છીએ. હવે મારું મેઝરમેન્ટ છે, આપ જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે. આ શોલ્ડરથી હેન્ડનું છે. આ બાજુ આપણી પડદી છે એનું આપણે બ્લાઉઝ કટિંગના અંદર યુઝ કરીએ છીએ. આપ જોઈ શકો છો શોલ્ડર ટુ હેન્ડ. હવે આપણે નીચે અગર ઘટતું હોય તો આપણે નીચે લેસ લગાવી શકીએ છીએ, જેનાથી થોડુંક લોંગ થઈ જાય. અને ઉપર બી આ મારું મેઝરમેન્ટ એકદમ બરાબર છે, બટ મને એમ લાગે છે કે સ્લાઇડલી મને નાનું પડશે, તો મેં એના અંદર નીચે લેસ ઉમેરી શકું છું, તો જેનાથી મારી બ્લાઉઝ છે મને કમ્ફર્ટેબલ બેઠશે. પછી જેમ આપણે કટિંગ કરીએ છીએ સેમ એમ આપણે કટિંગ કરી લેવાનું. મેઝરમેન્ટથી કટિંગ કરવું હોય તો મેઝરમેન્ટથી કટિંગ કરી શકો છો, માપથી કટિંગ કરવું હોય તો માપથી બી આપ કટિંગ કરી શકો છો. જેમ આપણે કટિંગ કરવું હોય એ હિસાબે આપણે કટિંગ કરી શકીએ છીએ. આટલું પાર્ટ આપણું 2 સાઈડના નીકળી જાય છે, આગળ અને પાછળનું આપણે બ્લાઉઝનું પણ કટિંગ નીકાળી શકીએ છીએ. એના પછી જે આ પાર્ટ બચે છે આપણો, અહીંયા આપણે બાય લઈ શકીએ છીએ. આટલામાં આપણું બાય રેડી થઈ જાય છે. એમાં બી વર્ડગટ થાય તો આપણે લેસ નીચે લગાવી શકીએ છીએ, યા તો બીજો ઓપ્શન એમ છે આપણા પાસે કે આપણે અગર જોઈન્ટ જ જોઈતું હોય તો એ તો ઘણું નાનું થઈ જશે, બટ એમાં પછી આપણે કપડું એડ કરવું પડે નીચે, યા નીચે આપણે કપડું એડ કરવું પડશે. એના કરતાં બેસ્ટ છે કે આપણે શોલ્ડર ટુ હેન્ડ અહીંયા જ આપણે કટિંગ કરી લેવાનું અને આ એક પાર્ટ આપણો સ્ટિચ થાય છે, બીજો પાર્ટ આપણો સ્ટિચ કરેલો એમને એમ રહી છે. અને આપણે જે ગલાપટ્ટી છે, ગલાપટ્ટી તો આપણે પડદીના જે ઉપરનો યોગનો ભાગ છે એના અંદરથી પણ આપણે ઇઝીલી નીકળી જાય છે, અને પ્લસ વાથી આપણે
અગર બાય એડજસ્ટ ના થતી હોય તો એમાંથી પણ બાય એડજસ્ટ થઈ જાય છે. જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બ્લાઉઝનું બરાબર કટિંગ જે આ છે અહીંયાથી અહીંયાનું એ આપણે ખાસ પહેલાં કટિંગ કરી લેવાનું. એના પછી બીજું કપડું આપણા પાસે અવેલેબલ હોય છે એના અંદર આપણે રેડી થઈ જાય છે. आप सगला मारो वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगलाનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.